દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનાના અમાસના દિવસે 4 દિવસના મેળાનું અહીં આયોજન કરવામાં આવે છે, જેમાં ગોકેશ્વર મહાદેવ ખાતે લોકો પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આવતા હોય છે, સાથે અહીંયા મેળાનો ખૂબ મોટો લાભો લેતા હોય છે। પિતૃદેવો ભવ। મારું નામ કિરણભાઈ બારોટ કુતિયાણા। આજે શ્રાવણ માસની સર્વ પિતૃ દેવતાની અમાસ નિમિત્તે ગોકરેશ્વર મહાદેવના ક્ષેત્રની અંદર જેની અંદર આ ગોકરણ તીર્થનું ભાગવતજીમાં મહત્વ છે એવા ગોકરેશ્વર મહાદેવ ગાયના આકારનું જે શિવલિંગ છે જ્યાં ગોકરણની અંદર સર્વ પિતૃ દેવતાનું નારણ બલિ પિતૃબલિ કરવામાં આવે છે, ત્યાં શ્રાવણ માસ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં સર્વ પિતૃ દેવતાને પાણી રેડવા માટે ગોકરેશ્વર મહાદેવમાં 3 દિવસના મેળામાં હૈયું એટલા માણસો હતા। અને આ પિતૃલોકની અંદર જે સર્વ પિતૃ દેવતાની અંદર પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લામાંથી, કુતિયાણા શહેરના આજુબાજુના ગામડામાંથી હજારોની સંખ્યામાં પોતાના પિતૃઓને પાણી રેડવા માટે આજે આ ગોકર્ણ તીર્થમાં શ્રાવણ માસની અમાસને દિવસે આજે હજારોની સંખ્યામાં આજે આ મેળાની અંદર લોકો પોતાના પિતૃઓને પાણી રેડવા માટે પધારેલા હતા। અને આ 3 દિવસના મેળાની અંદર હજારોની સંખ્યામાં આ સર્વ પિતૃ દેવતાને પાણી પાયું હતું। એવા પિતૃલોકને પાણી પાવા માટે આજે આ ગોકર્ણ તીર્થની અંદર 3 દિવસનો સાંસ્કૃતિક મેળો, ધાર્મિક મેળો અને પિતૃદેવોને તૃપ્ત કરવા માટેનો આ મેળો યોજવામાં આવ્યો હતો।